વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આગામી તારીખ 21ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા સરદાર ચોક મિની બજાર ખાતેથી નીકળી કર્મનાથ મહાદેવ મંદિર કાપોદ્રા સમાપન કરશે। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે સુરત ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં 2.5 થી 3,000 લોકો જોડાશે તેવું અનુમાન છે। ખાસ કરીને આ ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓ ભગવા કલરની સાડી ડ્રેસ કોડમાં પહેરીને આવશે તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આ રેલીને પ્રસ્થાન કરાવશે। વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું એસોસિએશન દ્વારા આયોજન કર્યું છે। તારીખ 21/1/2024ના બપોરે 2 વાગે મિની બજાર સરદાર પ્રતિમાની ત્યાં ભેગું થવાનું છે। એમાં અમારા એસોસિએશનના તમામ જ્વેલર્સ મિત્રો, એમના ફેમિલી, એમના સ્ટાફ, એમના સગા સંબંધીઓ પોળી સંખ્યામાં આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। આ શોભાયાત્રામાં આપણા આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબને ઉપસ્થિત રહેવાનું પણ અમે આમંત્રણ આપ્યું છે। એ અમારી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે। ત્યાંથી આ શોભાયાત્રા વરાછા મેન રોડ ઉપર જઈ હીરાબાગ અને હીરાબાગથી કાપોદ્રા અને કાપોદ્રાથી કરમનાથ મહાદેવના મંદિરે આ શોભાયાત્રાનું સમાપન થશે। ત્યાં ભવ્ય આરતીનું પણ આયોજન કર્યું છે। તાપી મૈયા શ્રી રામ ભગવાન જે વેશભૂષામાં જે તૈયાર કર્યા છે એમનું અને કરમનાથ મહાદેવ મંદિરની મોટી આરતીનું આયોજન કર્યું છે। પછી ત્યાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરી છે। એમાં એક મોટા રથમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની વેશભૂષામાં તૈયાર કરીને એમને બિરાજમાન કર્યા છે। અયોધ્યાનું રામ મંદિરનું બહુ મોટું મંદિરનું કટઆઉટ રથ પણ તૈયાર કર્યો છે। અને સાથે સાથે તમામ જે મહિલા વિંગ છે, અમારી જે લેડીઝ વિંગ, એમની તમામ મહિલાઓ કેસરી સાડી અથવા કેસરી ડ્રેસ, સાફો સજ તૈયાર થઈને આ શોભાયાત્રામાં બધાએ જોડાવાના છે। તમામ જ્વેલર્સો પોતાના વ્હાઇટ શર્ટ અથવા વ્હાઇટ ટી-શર્ટ અને બ્લુ પેન્ટમાં બધાએ કોટ ડ્રેસમાં આવવાના છે અને ફેટા સાથે આ જબરજસ્ત આ શોભાયાત્રાનું અમે આયોજન કર્યું છે। આપના પત્રકાર મીડિયા અને પ્રિન્ટ મીડિયાઓને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારો આ જે શોભાયાત્રામાં છે એ 21 તારીખે તમે સર્વો આવો ને અમારું જેટલું આપનાથી શક્ય બનેલું કવરેજ કરી એવું અમે આપની પાસે વિનંતી કરીએ છીએ। ટોટલ અમારે 1500 થી 1700 જ્વેલર્સો આમાં જોડાયા છે અને અત્યાર સુધી જે અમે ઓનલાઈન બુકિંગ કર્યું છે, જે અમે લિંક આપી છે, એમાં ઓછામાં ઓછા 2700 વ્યક્તિ અત્યાર સુધીમાં જોઈન્ટ થયા છે આ યાત્રામાં। ને પ્લસ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમ કીધું કે અત્યારે જે અભિયાન શરૂ કર્યું છે કે આજુબાજુના જે મંદિરોની સફાઈ, તો એમાં પણ એસોસિએશન જોડાયું છે અમારા પ્રમુખ શ્રી પ્રતાપભાઈ જીરાવાળા સાથે। અમે તમામ વરાછા કતારગામ તમામ વિસ્તારોમાં જે પણ મંદિરો આવ્યા છે એની સાફ સફાઈ અભિયાનમાં અમે જોડાયા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।